ચાલો આજે આપણે જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની એકદમ ટૂંકમાં વાત કરીએ. જુઓ, આ કંઈ માત્ર પથ્થરની દિવાલો નથી. આ તો ગુજરાતના ઇતિહાસનું એક જીવંત પુસ્તક છે અને હમણાં જ એનો એવો તો કાયાકલ્પ થયો છે કે એની જૂની વાર્તાઓમાં જાણે નવા રંગો પૂરાયા છે. તો ચાલો આના વિશે 3 ખાસ વાતો જાણીએ. સૌથી પહેલાં એનો ઇતિહાસ અને એની સાથે જોડાયેલી દંતકથાઓ. એના મૂળ તો છેક મૌર્યકાળ સુધી જાય છે, પણ 9મી સદીમાં રા ગ્રહરિપુએ તેને નવું જીવન આપ્યું. અને હા, પેલી પ્રખ્યાત કહેવત તો તમે સાંભળી જશે, અડીકડીની વાવ ને નવઘણ કૂવો, જે ના જુએ તે જીવતો મુઓ. કહેવાય છે કે આ વાવ માટે અડી અને કડી નામની 2 કન્યાઓએ પોતાનું બલિદાન આપ્યું હતું. બીજી વાત છે એનો તાજેતરમાં થયેલો જબરજસ્ત કાયાકલ્પ. જૂના ગન પાવડર સ્ટોરને ઓડિયો વિઝ્યુઅલ રૂમ બનાવી દીધો છે અને મુખ્ય દરવાજો પણ એકદમ ભવ્ય બની ગયો છે. પણ સૌથી મજાની વાત શું છે ખબર છે? સફાઈ વખતે એક આખી નવી જ કાળી વાવ પણ મળી આવી. અને છેલ્લે ત્રીજું, કિલ્લાની અંદરના ખાસ આકર્ષણો. તમને ખબર છે કે અહીં નીલમ અને માણેક જેવી 2 મોટી તોપો છે, એ પણ તુર્કીના ઓટોમન સામ્રાજ્યથી આવેલી. સાથે જ પથ્થરો કોતરીને બનાવેલી બૌદ્ધ ગુફાઓ અને રાણી રાણકદેવીનો મહેલ પણ છે, જે રાખેંગાર અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચેના યુદ્ધની કરુણ ગાથા કહે છે. ટૂંકમાં કહીએ તો ઉપરકોટ કિલ્લો ભૂતકાળની ભવ્યતા અને આજના સંરક્ષણ પ્રયાસોની એક અનોખી કહાની કહે છે.